ઓલ ઇન્વાઇટેડ છે. આપણે એક આને મંજૂરી માંગેલી છે, એની મંજૂરી લીધેલી છે નથી લીધેલી. મેડમ અમને ખબર છે હરેક પ્રોગ્રામ પ્રાઇવેટ જ રૂપાલા સાહેબની 10 સભા અમે રાજકોટમાં મેડમ એટલે કરીએ છીએ. ક્ષત્રિય સમાજ જ્યાં રહે છે, હું આજ સુધી રાજકોટમાં ક્યાંય વિરોધ નથી. આપને હું બહુ સ્પષ્ટ એમને પણ જાણ કરજો, સરકારમાં પણ જાણ કરજો. ક્ષત્રિય સમાજ જ્યાં રહેતો હોય એને જીતિયા ભરવા આવે. ક્ષત્રિય સમાજ આજ સુધી રાજકોટમાં ક્યાંય વિરોધ નથી. જો આપની ઈચ્છા હોય કે હરેક સભામાં અમે વિરોધ કરી તો અમે જઈ શકીએ, પણ આ ચાય કરીને વૈમાનસ્ય ઉભું કરે. આમાં ક્ષત્રિયો કેટલા રહેશે ખબર છે? છતાં પણ વિરોધ કરાવવા માટે ચાય કરીને આવે છે. અને રૂપાલા સાહેબ ઘરે જમવા આવવાની જરૂર છે? શું કરવા આવે છે બધાને ખબર છે. અમને આ એક જે ભાઈ છે ને આયોજક જેને મને મળ્યા એને પોતાનો પર્સનલ કાર્યક્રમ રાખેલો છે ભાઈ. પર્સનલ આયરિયો આવડું મોટું આ આખું આ ઇન્વિટેશન છે. બોલાવો ને આયરિયો અમે જાહેર જોબ કરી ક્યાંથી પર્સનલ છે. અને બીજું કે એ કોઈ પ્રાઇવેટ સોસાયટીમાં આવીને આવી રીતે હોબાળો અમે અમારે અમે અમારા રિલેટિવ રહે છે, હું એને ગેસ્ટ તરીકે આવી શકું મારી સોસાયટી અને બધા આવશે. ના ના એવી રીતે હું ઇન્વાઇટેડ. એ લોકો મને જમવા બોલાવે. કરાવો ને મેડમ, અમે ક્યાં ના પાડીએ? કરો એમને. પ્રાઇવેટ કાર્યક્રમ રૂપાલા સાહેબ નો કાર્યક્રમ છે. પ્રાઇવેટ હોય તો તમને ક્યાં પ્રોબ્લેમ? રૂપાલા લાગે છે પણ હું પત્રિકા સહિત બધો ભાજપની પત્રિકા છે. આવડું મોટું જો આ લખ્યું ના સ્નેહ મિલન સમારોહ લખ્યું છે મેડમ. આ પ્રાઇવેટ ન થાય. સ્નેહ મિલન સમારંભ છે એને પ્રાઇવેટ કહો છો. મારા ઘરે જમવા આવે તો મને ક્યાં પ્રોબ્લેમ? ઘરે મારા જમવા આવે તો બરોબર. તમે પ્રાઇવેટ સ્નેહ મિલન સોસાયટીના કોમ્યુનિટી હોલમાં છે તો એની ક્યાં મંજૂરી લીધી છે? સોસાયટીના હોલમાં છે જેને બોલાવ્યા અમારા જેટલા સગર છે ને એને પરમિશન લઈને જવાનું. બીજું કે આ લોકો વહી માણસે કરવા અમારી પર કમ્પ્લેન છે કે આ માણસે આની પરમિશન લીધેલી છે કે નહીં. પ્રથમ આપ અમને જવાબ આપો, પછી ભાઈ છે પછી શું થશે? ગુનો દાખલ થશે મેડમ? આટલા હોર્ડિંગની ફરિયાદ કરી ને મેડમ. અત્યારે જનરલ ઓબ્ઝર્વર કમ્પ્લેન નથી થઈ મેડમ. ગુનો દાખલ થયો નોટિસ નથી નીકળી. અત્યારે સવારે હું જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર ને સવારે જ અમે બોલાવે. સવારે જ આચારસંહિતાની કમ્પ્લેન છે. અમે 1 કલાક સર્કિટ આવતી એની સાથે આખી ડિટેલ ટુ ડિટેલ વાત કરી. એને પણ જ્ઞાન આપ્યું. અમને બધી ખબર જ છે. અમે કાયદાની યારે સંકળાઈને જ વાત કરી એટલે અમને ખબર જ છે વર્ષો. અમે અત્યારે આવડિયા સભા જે થઈ રહી છે, આવડિયા આ જે સભા થઈ રહી છે અત્યારે જો અંદર ભેગા થયા હોય એ કાયદાનો ભંગ નથી. એ અત્યારે જો તાત્કાલિક લેવામાં આવી અમને ખબર છે કે આ પરમિશન નથી લીધેલી મેડમ. હવે અમે આટલું કંઈક કરીને આવતા છું. આ બિલ્ડિંગમાં એને પત્રિકા કોને કોને મોકલી અમને ખબર. અમે કંઈક સમજીને આવતા હોય ને. આજ સુધી રાજકોટની અંદર અમે કોઈ એવી ગેરવર્તણૂક કે અમે એક પણ સભામાં નથી ગયા. આજથી આ જાય કરીને ઉકસાવે એવું કોઈને કઈ ક્ષત્રિયના વિસ્તારમાં ઉદ્દેશ્ય ના હોય. જે વ્યક્તિ આયોજન કર્યું છે એ વ્યક્તિને અમને કહો ને કરાઈ અમે તો કહીએ છીએ અમે સાચી શાંતિ બહાર રોડ ઉપર કરીએ છીએ તો પબ્લિક પ્રોપર્ટી. આની પ્રેમાઇસીસમાં નથી, રોડ ઉપર જ કરીએ. રોડ ઉપર અમે જે કરીએ છીએ પ્રાઇવેટ. આયોજક છે કોણ છે? હમણાં તમને મળવા તો આવ્યા હતા તો ભાઈને વિચાર નથી. એને પર્સનલ રાખેલું છે. કેટલું ને એનો પર્સનલ કાર્યક્રમ છે. હું એમ કહું ના આચારસંહિતામાં ના રાખી શકે. પત્રિકા ન હોય ને ભાજપ પણ જેમાં તમે આચારસંહિતાની અંદર નિયમ મુજબ આ એક આચાર ના રાખી શકે મેડમ. આચારસંહિતાની અંદર ઉમેદવાર નો રાખી ભાજપ